વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો જો અત્યારે વાગ્યા છે 4:30 ને રાજકોટ જવાનું છે, કારણ કે પપ્પાના કાકા છે ને એનું શ્રાદ્ધ છે, એટલે જો બધા રેડી થઈ ગયા છે। આજે વહેલા ઉઠી ગયા હતા 4 વાગે ને અત્યારે 5:30 થયા છે, બધા રેડી થઈ ગયા છે મમ્મીની, અને અમે બધા નીકળીએ છીએ અને રાજકોટ જવાનું છે। એટલે આજના વ્લોગમાં મજા આવશે, છેલ્લે લગી જોજો। આજે બધા અમે ભેગા થશું નહીં કાકા બાપાના બધા? હા, બધી સિસ્ટર, બધા આંટી અંકલ બધા જ ભેગા થશું। સુરાણી સિસ્ટર આજે તમને બધી જોવા મળશે આમાં। બધા જો મસ્ત રેડી થઈ ગયા છે અને હજી ફૂલ અંધારું છે બારે, અને મજા આવશે। આજે વહેલા ઉઠી ગયા છે, દરરોજ 5 વાગે ઉઠી, આજ 4 વાગે ઉઠી ગયા છે, અને જવાનું તો ડેઈલી ઉઠીને રાજકોટ જ છે। આજે કાંઈ બી હોય ને તો આજ કોલેજે નથી જવાનું, પણ જવાનું રાજકોટ જ છે। જો પપ્પા રેડી થઈ ગયા છે ને દાદાને યાદ કરીને હવે રાજકોટ જાય છે। હાલો દાદા, અમે જાય છીએ રાજકોટ। કા નાના ભાઈ થાય ને કાકા, એટલે નાના ભાઈ, દાદાના નાના ભાઈ। હા, દાદાના નાના ભાઈ। જો પપ્પા મસ્ત રેડી થઈ ગયા છે, અને પપ્પા ક્યાંય બી જાય ને એટલે દાદાને યાદ કરીને જાય, એટલે જો મસ્ત યાદ કરી લીધા। હાલો દાદા જઈએ, કા જાઉં છે ને હવે? હા, જો આજે દાદા છે અમારા, અને હવે અમે જાય છીએ। દાદા ધ્યાન રાખજો બધું। તો જો ચારમી રેડી થઈ ગઈ છે, અને ચારમીને સવારમાં નાસ્તો કરવા જોઈએ તો જો કેળાની વેફર ખાઈ છે અત્યારમાં। આખું પેકેટ આવે ને 250નું, 250 ગ્રામનું આખું 250 ગ્રામનું આખું પેકેટ લઈ લીધું, આખી ચેનમાં નાખીને, કોઈને કીધું નહીં। કીધું આટલી બધી તારે લઈને શું કરવી છે, પેકેટ લઈ લેવાય, હવે મોટી ન લેવાય। આખું લઈ લીધું। હજી કુરકુરિયાનું નાખ્યું હોય ને, કુરકુરિયાનું પેકેટ ને કેળાના વેફરના 2 પેકેટ અંદર પર્સમાં મૂકી દીધા। જો પાછળ પર્સ છે, જો આમાં મિરલની ખાલી ટેબ્લેટ જ હોય, 2 વસ્તુની અંદર મૂકી દીધી કોઈને કીધા વગર। પછી કહે છે દીદી ચેન ખોલીને કેળાને વેફર દીધી, જોયું ને તો આખી કોથળી અંદર, આટલી જ લેવાય અત્યારે છે ને હજી કુરકુરા તો। કાંઈ વાંધો, જવું છે ને રાજકોટ? આ તો સ્કૂલે રજા, કાં મજા આવે કે ન આવે? બહુ મજા આવે, બહાર જવાનું નામ પડવું જોઈએ, કાં તેરે ભેગું આવું છે ને ગાડીમાં, કે હાલીને આવું છે? ગાડીમાં આવું છે? હાલો હાલો, 2 રેડી જો અત્યારે અમે ગાડીમાં જવાના છે, બાકી બધા મમ્મીને અહીં હાલીને વહી ગયા છે, અને બાપુને બાપુજીને એ લોકો બધા આવશે। અમારે 4 ને જવાનું છે। રેડી ને પપ્પા? આને આપણા ભેગું આવવાનું, બાકી બધા આવે, ચા પીવે છે હજી। હાલો રેડી, હાલો બેસી જાઓ, હાલો હાલો। શિયાળો આવશે ને હવે, સીટ ભીની થઈ ગઈ ને, વરસાદ જેવું। હા, હજી તો ઘણો નડશે। હાલો, આજ જો કેટલા દિવસો પછી આવી રીતે જાય। હજી પપ્પા કોઈ ઉઠ્યું નથી હો, હજી કોઈ ઉઠે નહીં ને, અત્યારે ટાઈમ હજી થયો નથી ને, ઉઠવાનો ટાઈમ થયો છે। અત્યારે આપણે થોડાક આમ હાઈલા જઈએ તો વોકિંગ થઈ જાય। અત્યારમાં પપ્પા વોકિંગ કરાવે, કસરત અત્યારમાં ફૂલ કરાવે ને પોતે હોતે ને કરે। હાલો, ગાડી તો ભેગી છે તો એ વોકિંગ કરીશ અમે। અહીંયા લગી થોડું હાલીને જઈએ પછી બેસી જાય। સરસ લાગે આમ, હાલવું તો આપણે શરીર માટે સારું ને। હા, સવારમાં એક્સરસાઇઝ અત્યારે બધા નીકળતા જ હોય હો વોકિંગમાં। આ તો અંદર ગલીમાં જી ને એટલે આગળ બાર સાઈડ મેઇન રોડે જાશો એટલે ઘણાય દેખાશે। આ બે જો મસ્તી કરે જો। ચાલો ચાલો ધૈર્ય, સીધું હો અત્યારમાં। વોકિંગમાં નીકળ્યા છે, ફાઇનલી જો નીકળી ગયા। બહુ તમારું વ્લોગિંગ કરવું છે? હા તો તમે કરો, હાલો મેં ચાલુ કર્યું, તમે બોલો હાલો। અત્યારે બધા રોડ ઉપર અત્યારે નીકળી ગયા છે હાલવા, જો અત્યારે વોકિંગ કરે છે બધા। જો હા, અત્યારે જો બધા વોકિંગ કરે છે, કેટલા આમ નીકળી ગયા માણસો અત્યારે। હા, આ બસ સુરતની હશે ને? હા, સુરતની બસ છે, સુરત અમદાવાદ। પછી શરીર માટે સારું એમ, સવારમાં વહેલા ઉઠે ને, હા શરીર માટે સારું એમ। હા, આગળ ધ્યાન રાખજો પછી તો કયો કઈ આ બધો ટ્રાફિક થવા માંડ્યો, 5 વાગ્યામાં અત્યારે ટ્રાફિક હોય। સરદાર શું કે જો, હા જો આપણો આ જ છે કે નહીં? આપણા જ છે ને? આવી ગયો જો મસ્ત બધા જાય છે, આ તો ફેમિલી, અને આ અમારું ફેમિલી જો મસ્ત હાલીને જાય। હાય ગાઈસ, આ બધાને વોકિંગની ખૂબ જરૂર છે, અને આ બધા કરતાં હેલ્ધી તો બા કહેવાય। જો આગળ છે, બાને સ્પીડમાં કોઈ ન પહોંચે। હાય બા, હાય। અને જો આપણે પહોંચી ગયા, હવે આવી ગયો। હાલો રેડી, અત્યારે છે ને પેલો ફેરો થઈ ગયો છે ને હવે મમ્મીને ને એ બધાને લેવા ગયા છે ને, ત્યાર પછી બાપુજીને ધારાને ભાભુને ને એ બધાને 2-3 ફેરા થઈ જાય, અને આપણો પહેલો છે એટલે હવે આપણે અહીંયા બધાનું વેઇટ જ કરવાનું છે।
કરવું થાય ને વેઇટ ધૈર્ય આ બધાને જોઈને પપ્પાને લગન યાદ આવે પપ્પા કહેતો કંઈક લગ્ન તો યાદ આવે ને 10 લાખ રૂપિયા છે બાપુજી કે આ બધાને કેમ પપ્પા કે એમ નથી ગણવા 10 20 30 40 50 એમ ગણવા નહીં પપ્પા પપ્પા કે લગન આવશે તો હું કે બાપુ કે મારે કઈ નથી ખાવું તો જો અત્યારે બસમાં બેસી ગયા છે નાસ્તો ચાલુ થઈ ગયો ડાયરેક્ટ જો કુકુરિયા હાલે છે આ સાઈડ સારા ફોન જોવે આ મમ્મી પપ્પા બે પાછળ બેઠા હેલો બાકી બધા આપણું આખું ગ્રુપ પાછળ છે આપણે જ આગળ બેઠા છે મજા આવે ને ફાઇનલી ગાઈ 8:30 થયા છે ને ગોંડલ ચોકડી આપણે પહોંચી ગયા જો મસ્ત પાછળ ગોંડલ ચોકડી છે હવે અહીંથી પાછી બસ લેવાની છે આપણે અને 8:30 થયા છે આઈ થિંક 9 વાગે ત્યાં પહોંચી જશું ટાઈમે હાય તનુ હાય જો બધાય આવી ગયા છે વરસાદ નથી એટલે સારું છે વરસાદ હોત ને તો બહુ કંટાળો આવત એટલે વરસાદ નથી બેનિફિટ છે આપણા માટે તો જો અત્યારે છે ને અમે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા અને જે વિધિને હતું ને એ બધું ઘરે હતું ને જમણવાર અત્યારે અહીંયા રેસ્ટોરન્ટમાં છે ધીમે ધીમે બધા આવે છે અમે બધા આવી ગયા છીએ અત્યારે કઝિન્સ બધા જો ચારમી છે આ અમારા કાકાનો છોકરો છે રીતવ અહીંયા રાજકોટ રહે છે ઓલો તો તમને દેખાતો હશે અમારા બાપુજીનો છે અને બધું અહીંયા હતું વિધિને એવું બધું હતું ને એ ઘરે હતું ને હા અમારી બેન છે જો ચારમી વિધિને એ બધું ઘરે રાખ્યું હતું ને અત્યારે અહીંયા ગાર્ડનમાં આવ્યા છે હજી બધા આવે છે બધાથી પહેલાં આપણે જ આવી ગયા નહીં અમે આવી ગયા ને બા ને ફઈ ને બધા આવ્યા હતા ને એ લોકો બધા આવી ગયા છે અને બસ જો હવે અત્યારે ધીમે ધીમે આવે પછી ચાલુ કરીએ આપણે અને બધા આંટી ને બધા જે ભેગા થયા છે બધા ભાભુન બધા એટલે બધાને ફોટો પાડવાના છે આજે અને રીલ્સ ને એવું બધું કરવાનું છે બરાબર ને રીતો હા જોશ ને વિડીયો તો હા એટલે અમે શું કરતા બધી ખબર પડી જાય નહીં રીતાઓને ને જો અત્યારે છે ને એ ઝૂલો ઝૂલી છે અને ધારા ને એ લોકો બધા વોશરૂમ ગયા છે આગળ આવે થોડી વારમાં પછી આપણે ફોટો લેવાનું ચાલુ કરીએ અહીંયા મજા આવે જો બહુ મસ્ત ગ્રીનરી છે ફોટા પાડવાનું ને બધું પાછળની સાઈડ ગાર્ડન છે અત્યારે અમે આગળ બેઠા છીએ હજી બધા નથી આવ્યા આ લોકો તો બધા વયા ગયા વિડીયો ચાલુ કર્યો ને એટલે કે મારે આવું છે કીધું વાંધો ને બધાને લઈ લીધા અને અત્યારે અમે રાજકોટમાં આવ્યા છીએ સરદાર રેસ્ટોરન્ટ કરીને છે મસ્ત છે અહીંયા બધું અત્યારે બેઠા છે હજી કોઈ આવ્યા નથી એટલે જો અહીંયા છીએ અને આજે આખો દિવસ આવી જ મસ્તી કરવાની છે હજી આંટી ને બધા એ તો આવ્યા નથી એને સ્પેશિયલી કીધું છે કે રીલ્સના ફોટો માટે લેવાનું છે આઈ થિંક 2 વર્ષ પછી અમે બધા કઝિન્સ આંટી અંકલ બધા ભેગા થઈ છીએ 2 વર્ષ જેવું થઈ ગયું છે અને વધારે થઈ ગયું હોય ને તો એ કંઈ કહેવાય નહીં બહુ વધારે ટાઈમ થઈ ગયો છે બધા ભેગા નથી થયા અને આજે બધાના ફોટા લેવાના છે અમારા કઝિન્સના અમે બધા ભેગા થયા છીએ પપ્પાને એ બધા ભેગા થયા છે એટલે એ લોકોના ફોટા લેવાના છે જો ને આ લોકો હવે મસ્તી ચાલુ થઈ ગઈ ત્રણેય સરખા ભેગા થઈ ગયા છે બરાબર ને હા કેટલા ટાઈમ પછી ભેગા થયા બધા 2000 વર્ષ પછી ઓહો ટાઈમ થોડોક એક્સ્ટ્રા જ વધી ગયો 2000 વર્ષ પછી બોલો બરાબર ને જો આનું નામ છે ને રીતવ છે શું હાલે રીતવ બીજું કે કંઈક મજા કરસ ને શું કેવું આયુષ્ય હજી નથી આવી એની બેન છે હું બતાવીશ તમને બ્લોગમાં લઈશ એ બધા આવે પછી એને સ્પેશિયલી તન્વીએ ફોન કરીને કીધું છે કે તમે લોકો વહેલા પહોંચી જાઓ ને તો ફોટા ન પાડતા પ્લીઝ કે અમે આવીને તમારો વેઇટ કરજો એમ દીદી આ રીતો આમાં કહે કે મને મજા આવે પણ ઘરે હે ને 2-3 વાર ગોઠા ખાઈ નહીં કોઈ તું પડી ગયો હોય રમતા પડી ગયો હોય ધૈર્યની છે કાઈ નથી પડ્યું તો પડ્યો છે કાઈ નહીં છોકરાઓને એવું હોય જ છોકરાઓને એવું હોય જ એક બે વાર મને પડી જ આવડે જાય. સુપરમેન આ ઝાડવા ભાંગી ગયા આવી ગયા છે અને હવે ધારા ફોટો પાડે છે કેવા આવે કોને ખબર ધારા વ્યવસ્થિત લેજો મૂકવા જવા લેજે
જો આ સાઈડ બધા લાઈનમાં ઊભા રહી ગયા છે ને આ સાઈડ આયુષી અમે બધા આવી ગયા છે. આયુષી હાય. અમારા કાકાની છોકરી છે ને ઓલો રીતા મેં તમને બતાવ્યો. આપણે આ બેનને તમે ઓળખતા તો અત્યારે જો બધા અંકલ ને આંટીનું ફોટોશૂટ થાય છે અને ત્યાર પછી અમે બધા કઝિન્સનો એક આખો ફોટો લઈ લીધો છે. જો હવે છે ને અત્યારે ત્રણેય ભેગા થઈ ગયા છે. આ મારો બાબુ છે, આ મમ્મી છે ને કાકી છે. હવે જો ત્રણેય લાઈનમાં ઊભા રહી ગયા છે એટલે ત્રણેય દેરાણી જેઠાણી ફોટો પાડવાનો, બરોબર ને? એમ જ જો એટલે હાલો આપણે ત્રણેયનો ફોટો લઈ લઈએ મસ્તનો. મમ્મી જો વચ્ચે ઊભા રહી ગયા છે. જો અહીંયા છે ને ફોટા પાડવાની બાકા જીકી બોલી ગઈ છે, એક પછી એક, કોઈ ફ્રી જ નથી. બરાબર ને વિશ્વા? બધાય જો ફોટોગ્રાફર હોય ને એ ફ્રી નથી, ફોટો લેવા વાળા એકાય ફ્રી નથી. બધાય ગમે એને પકડીને એમ કે એકલા ફોટો પાડ. તો જો ફોટો પાડવાનો મેઇન મોટિવ શું છે? સ્ટેટસ રાખવાનો. કાંઈ બી ફંક્શન કે એવું કાંઈ હોય ને તો બધાને એકબીજાને હેપી બર્થડે વિશ કરવામાં કે સિસ્ટર ડે, બ્રધર્સ ડે કાંઈ બી હોય ને તો એટલે આ લોકો બધા ફોટા પાડે છે. તો જો આ છે ને ફયું છે બે. મોટા ફઈ કોણ જાત છે ને? હા, કિરણ ફઈ મોટા છે ને આ કૈલાસ ફઈ છે. અને હવે ફઈ હારો ફોટા પાડવાનો છે. તો જો અહીંયા બધાયથી અઘરું કામ હાલે છે, લાઈનમાં ગોઠવવાનું. તૃપ્તિ આંટી કેમ કરવાનું? હાઈ કરવાનું. આઈડિયા આપે કામ ફોટા પડાય. ફેમિલી ફોટોગ્રાફી હાલે છે હવે. ભાઈઓ તો ભેગા થઈ જાય, ભાઈઓ નહીં થાય. આઈ થિંક મમ્મી રેડી. પપ્પા જો ભજીયા વાળી કરે છે. બાપુજી લાડવા લઈ આવો? નથી લેવા? ભજીયા લઈ હે. બેસી ગયા ને અમારા એકલા બેસી ગયા ને અમારા વગર? હે કાંઈ વાંધો નહીં, અમે બેસીએ જ છીએ. હવે અમારો ટર્ન. લઈ આવું? કાંઈ લઈ આવું? છાશ ને એવું કાંઈ લઈ આવું? લાવ લઈ આવું. ફાઇનલી તો જો જમવા બેસી ગયા છે ને આજના મેનુમાં મસ્ત મજાનું છે. અને આજે બધા કઝિન સાથે આપણે બેઠા છે. આ સાઈડ આયુષી ને મિરલ ને તન્વી ને બધા બેસી ગયા છે અને મમ્મી ને એ બધા ઓલી સાઈડ બેઠા છે જમવા. તો જો આજે બહુ મજા આવે છે બધા એક સાથે છે ને એટલે. તો જો ફાઇનલી છે ને અત્યારે રાજકોટથી આવી ગયા છે ને રાજકોટથી અમે 4:30 આવ્યા તે પછી બધા ફ્રેશ થયા અને મસ્ત હવે ફ્રી થઈ ગયા છે ને હવે વિચારીએ છીએ કે થોડીક વાર સૂઈ જાય પછી ઉઠશું એટલે મસ્ત આમ ઊંઘ થઈ જાય ને વાંધો ન આવે, થાક ન લાગે એટલે બધાએ સૂઈ જશો. અત્યારે 6 થયા છે, થોડીક વાર સૂઈ જાય પછી પાછા ઉઠશું કારણ કે કાલે આપણે વહેલું કોલેજે જવું હોય એટલે આપણે ઉઠી જવાનું છે કાલે, એટલે આજે થોડીક વાર સૂઈ જઈએ. અને આજે સવારના છે ને બહુ એક્સાઇટેડ હતા કે રાજકોટ જવાના છીએ, બધાય ભેગા થશું, મજા આવશે, ફોટા પાડશું. પણ જેટલું વિચારી હતી ને એનાથી વધારે મજા કરી છે. કેટલા ફોટા પાડ્યા છે, જે ફ્રી હોય ને એને એક પછી એક પકડીને ફોટા પાડ્યા, કેટલી વાતો કરી અને કેટલા વર્ષો પછી આઈ થિંક બધા ભેગા થયા હશે. નકર એવું થાય કે કોકને કોક ક્યાંક બિઝી હોય ને તો ન આવી શકે. અને હજી 2-3 અમારા કઝિન્સ એવા હતા કે જે એક બારે ભણવા ગઈ છે, આઉટ ઓફ કન્ટ્રી છે, આઈ થિંક રશિયા ગઈ છે, ત્યાં છે. અને 1-2 છે એ નથી આવી શક્યા અને 1-2 સ્કૂલે ગયા હોય, ટેસ્ટ ને એવું બધું હોય. તો જે અમારો આખો કઝિનનો ફોટો છે ને એમાંય હજી 4-5 જણા બાકી છે. બાકી મોસ્ટ ઓફ તો બધા આવી ગયા. કેટલા બધા છે, બહુ મજા આવી ફોટા પાડવાની. બધા ત્રણેય પપ્પાના ત્રણેય ફેમિલી એટલે કે અમારો આખું સુરાણી ફેમિલીએ ફોટો પાડ્યો. પછી બધા કાકા બાપાના હોય એને ફય હારે બધા હારે કેટલા મસ્ત ફોટા પાડ્યા, બહુ વાતો કરીને બહુ જ મજા આવી. એમ થતું હતો કે હજી થોડાક દિવસ અહીંયા રોકાઈ જાય, બધા ભેગા રહીએ એમ. હજી સાંજનો પ્લાન કરતા હતા પણ કોલેજના સ્કૂલને એવું બધું હોય એટલે પછી આવતા રહ્યા ઘરે. અને સાચો બહુ મજા આવી, જેટલું વિચાર્યું હતું ને એના કરતાં ડબલ મજા કરી છે. વાત પૂછું બહુ. હું અહીંયા એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌથી પહેલાં વિડીયો તમારા સુધી પહોંચવા માટે. અને કમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળી આવા જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.